મારું નામ ડોક્ટર દીક્ષિતા વેકરિયા છે. મારી દીકરી 6 વર્ષની છે. મેં પ્રી પ્રેગ્નન્સી મોમીઝ ટચ ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલી છું. મેડમ જે પ્રમાણે કહેતા પ્રાણાયામ કરવા, મેડિટેશન કરવા, યોગા, લાઇટ એક્સરસાઇઝ જે આપણે પ્રેગ્નન્સીમાં કરી શકીએ એ રીતે બધું કર્યું છે. પ્રેગ્નન્સીને મેડમ એમ કહેતા બીમારી તરીકે નહીં, તમે એને એન્જોય કરો. મેં મારી પ્રેગ્નન્સીના 9 મહિના બહુ સારી રીતે એન્જોય કર્યા છે. મેડમ એમ કહેતા કે કઈ બુક ક્યારે વાંચવી પ્રેગ્નન્સીમાં, એ બધી બુક વાંચી છે અને એનું રિઝલ્ટ હું મારી દીકરીમાં જોઈ શકું છું. મારી દીકરી 1.25 વર્ષની હતી ત્યારે બીજું કઈ બોલતા શીખે પહેલા એ શ્લોક બોલતી હતી અને એ બધા જ પ્રાણી પક્ષીઓના નામના સ્પેલિંગ જે મને ક્યારે શીખવાડ્યા પણ નહોતા તો પણ એ જાતે બોલતી હતી, જાતે શીખતી હતી. અમે ક્યારે બેસીને એને કોઈ વસ્તુ શીખવાડી નથી કે ભાઈ આ રીતે વંચાય કે આનું આ કહેવાય. એટલે મેડમે કીધું એ પ્રમાણે કે 9 મહિના આપણે જે બાળકને આપી શકીએ છીએ એ બહાર આવીને તમે ગમે એટલી મહેનત કરો પણ આપી શકતા નથી. પછી બાળક ગોડ ગિફ્ટેડ થઈ જાય છે અને તમારે કશું શીખવાડવું પડતું નથી. મારી દીકરીમાં હું બહુ સારું રિઝલ્ટ જોઉં છું. જયારે એને સ્કૂલમાં મૂકી ત્યારે ક્લાસમાં ટીચર્સ પણ સામેથી મને કહે છે કે શી ઇઝ ગોડ ગિફ્ટેડ. અને લેંગ્વેજની વાત કરું તો મેડમ કીધું એમ શ્લોક સાંભળવા, બોલવા, સંસ્કૃત જ સાંભળવું, બોલવું. અને આપણે સંસ્કૃત બોલીએ એટલે બાળક ખાલી સંસ્કૃત કે ગુજરાતી શીખે એવું નથી. મારી દીકરી બધી જ લેંગ્વેજ સારી રીતે બોલી શકે છે, બધી બુક સારી રીતે વાંચી શકે છે. થેન્ક યુ મોમીઝ ટચ એન્ડ શીતલ મેમ ફોર એવરીથિંગ.